નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે કેરળની 2 દિવસની મુલાકાતે. રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 15ના મોત. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. ભારતીય નારી શક્તિનો ડંકો. વિશ્વકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ટીમ ઇન્ડિયાએ મહિલા વિશ્વકપ જીત્યો. દેશભરમાં ઉજવણી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી દેશમાં સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન વિકાસ અને નવીનતા યોજના ભંડોળનો પણ પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ભારતમાં ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. આ 3 દિવસીય કાર્યક્રમમાં શૈક્ષણિક સંશોધન સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકારના 3000થી વધુ સહભાગીઓ તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓને એકઠા કરાશે. ચર્ચા વિચારણા 11 મુખ્ય વિષયોના ક્ષેત્રો પર કેન્દ્રિત હશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે કેરળની 2 દિવસની મુલાકાતે તિરુવનંતપુરમ પહોંચશે. પદ સંભાળ્યા પછી રાજ્યની આ તેમની પહેલી મુલાકાત છે. વધુ માહિતી સાંભળીએ અમારા સંવાદદાતા પાસેથી. सीपी राधाकृष्णन आज तिरुवनंतपुरम पहुंचेंगे. वे वहां से फातिमा माता राष्ट्रीय महाविद्यालय के हीरक जयंती समारोह में मुख्य अतिथि के रूप में भाग लेने के लिए कोल्लम जाएंगे. उपराष्ट्रपति कोल्लम में फेडरेशन ऑफ इंडियन कॉयर एक्सपोर्टर्स एसोसिएशन के सदस्यों से भी बातचीत करेंगे. मंगलवार को वे तिरुवनंतपुरम स्थित श्री चित्रा तिरुनल इंस्टीट्यूट फॉर मेडिकल साइंसेज एंड टेक्नोलॉजी का दौरा करेंगे. स्मृति की रिपोर्ट के साथ मैं अर्जुन शर्मा. રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. ગત મોડી સાંજે માટોડા નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર એક ટેમ્પો ટ્રાવેલર ટ્રક સાથે અથડાતા થયેલા અકસ્માતમાં 15 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 2 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યારે ઘાયલોને ગ્રીન કોરિડોર દ્વારા જોધપુરની એમડીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બધા પીડિતો જોધપુરના સુરસાગર વિસ્તારના એક જ પરિવારના સભ્યો હતા, જેઓ કોલાયત મેળામાંથી પરત ફરી રહ્યા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે, ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. એનડીએ અને મહાગઠબંધન બંનેના સ્ટાર પ્રચારકો અને વરિષ્ઠ નેતાઓએ પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં મતદારોને આકર્ષવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. આજે પ્રથમ તબક્કા ઉપરાંત બીજા તબક્કામાં મતદાન થનારા મતવિસ્તારોમાં પણ સઘન પ્રચાર કરવામાં આવશે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ માત્ર ચૂંટણી રેલીઓ દ્વારા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ મતદારો સુધી પહોંચી રહ્યા છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ. भाजपा के स्टार प्रचारक और प्रधानमंत्री नरेंद्र मोदी ने अपनी चुनावी सभा में कहा कि एनडीए के कार्यकाल में बिहार में सुशासन स्थापित हुआ है. इससे बिहार हर क्षेत्र में आगे बढ़ रहा है. नवादा में एक जनसभा को संबोधित करते हुए प्रधानमंत्री ने कहा कि अब लोगों को अपने ही राज्य में रोजगार मिलेगा. इसके लिए मेड इन बिहार को बढ़ावा दिया जा रहा है. जनता दल यूनाइटेड के राष्ट्रीय अध्यक्ष और मुख्यमंत्री नीतीश कुमार ने सहरसा के सोनवर्षा में एक चुनावी जनसभा को संबोधित करते हुए कहा कि राष्ट्रीय जनता दल और कांग्रेस के कार्यकाल में बिहार की आर्थिक स्थिति बहुत खराब थी. इधर कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी ने खगड़िया में एक चुनावी जनसभा में कहा कि बिहार में एनडीए ने 20 वर्ष में क्या किया है, उसे उसका हिसाब देना चाहिए. धर्मेंद्र कुमार राय, आकाशवाणी समाचार, पटना. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશ 4.0 હેઠળ SBI મેગા કેમ્પમાં ભાગ લેશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું કે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય 2000થી વધુ શહેરો અને નગરોમાં 2 કરોડ પેન્શનરો સુધી પહોંચવાનો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ ઝુંબેશ આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકે છે, જે પેન્શનરોને બાયોમેટ્રિક ઉપકરણની જરૂરિયાત વિના સરળતાથી તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા સક્ષમ બનાવશે. જીએસટી બચત ઉત્સવથી દેશભરના નાગરિકોને ફાયદો થઈ રહ્યો છે. આજે પ્રસ્તુત છે કૃષિ ક્ષેત્રમાં નવા જીએસટી દર ખેડૂતોને કેવી રીતે મદદ કરી રહ્યા છે તે અંગે અમારા સંવાદદાતાનો અહેવાલ. किसानों को बड़ी राहत देने के लिए सरकार ने नए जीएसटी सुधारों के तहत कृषि क्षेत्र में महत्वपूर्ण कर कटौती की है. 1800 सीसी से कम क्षमता वाले ट्रैक्टरों पर जीएसटी की दर 12% से घटाकर 5% कर दी गई है. ट्रैक्टरों पर जीएसटी में कमी से उनकी खरीद मूल्य में कमी आई है, जिससे छोटे और मध्यम पैमानों के किसानों के लिए ट्रैक्टर अधिक किफायती हो गए हैं. ईशानी के साथ आदर्श, आकाशवाणी समाचार, दिल्ली. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી પ્રથમ એક દિવસીય વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2025 મહિલા વિશ્વકપ ફાઇનલમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી આ ઇતિહાસ રચ્યો છે. ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 298 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. શેફાલી વર્માએ 78 બોલમાં 87 અને દીપ્તિ શર્માએ 58 બોલમાં 58 રન બનાવ્યા હતા. શેફાલીએ સ્મૃતિ મંધાના સાથે 106 રનની ઓપનિંગ ભાગીદારી અને જેમિમા રોડ્રિક્સ સાથે 62 રનની ભાગીદારી સાથે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે આયાબોંગા ખાકાએ 58 રનમાં 3 વિકેટો લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી, પરંતુ કેપ્ટન લોરા વોલ્વોર્ડે 98 બોલમાં 101 રનની શાનદાર સદી ફટકારી ટીમને સ્પર્ધામાં રાખી. દીપ્તિ શર્માએ 5 જ્યારે શેફાલી વર્માએ 2 મહત્વપૂર્ણ વિકેટો લીધી. આફ્રિકન ટીમ 45.3 ઓવરમાં 246 રનમાં ઓલ આઉટ થઈ હતી અને ભારતે 52 રનથી મેચ જીતી લીધી હતી. શેફાલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી, જ્યારે દીપ્તિ શર્માએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો. કેપ્ટન હરમનપ્રીત કૌરે જીત અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે लग रहा है लास्ट टाइम भी जब सेमीफाइनल ऑस्ट्रेलिया के साथ हुआ था तब भी हमारे यही माइंडसेट था कि फेयरलेस क्रिकेट खेलनी है और आज भी यही माइंडसेट था कि वी हैव टू बी वेरी फेयरलेस एंड वेरी कैलकुलेटिव एंड वी एग्जैक्टली डिड द सेम थिंग कि हम लोग बहुत कैलकुलेटिव थे और રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા ટીમ ઇન્ડિયાને શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ મહિલા ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જશે. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં તેને અદભુત વિજય ગણાવ્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ટીમને અભિનંદન આપતા કહ્યું કે મહિલા ક્રિકેટરોએ સમગ્ર રાષ્ટ્રના દિલ જીતી લીધા છે. શ્રી અમિત શાહે પણ ટીમને અભિનંદન આપ્યા અને તેને દેશ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી. દેશભરમાં આ વિજયની ઉજવણી મોડી રાત સુધી થઈ હતી. ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાળ. આજના તમામ અખબારોએ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીતના સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે ક્રિકેટ વર્લ્ડ કપ ભારતની મહિલા બ્રિગેડે મેદાન માર્યું. ઇસરોએ સૌથી ભારે સેટેલાઇટ છોડી ઇતિહાસ રચ્યો. મતદાર યાદી સુધારણા માટેની કામગીરીનો મંગળવારથી પ્રારંભ. દિવ્ય ભાસ્કર લખે છે દેશમાં દેવી દિવાળી, મહિલા ક્રિકેટ ટીમ પહેલી વખત ચેમ્પિયન, બુલેટ ટ્રેન, મેટ્રો અને રિંગ રોડનો સંગમ અંત્રોલી બનશે દક્ષિણ ગુજરાતનું ટ્રાન્સપોર્ટ હબ. સંદેશ લખે છે વન્ડર વિમેન ભારત પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન. ઇસરોએ બાહુબલી રોકેટ દ્વારા નેવી માટે સૌથી વધુ વજનનો ઉપગ્રહ લોન્ચ કર્યો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન સમિટનું ઉદઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે કેરળની 2 દિવસની મુલાકાતે. રાજસ્થાનના ફલોદી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં 15ના મોત. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. ભારતીય નારી શક્તિનો ડંકો. વિશ્વકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ટીમ ઇન્ડિયાએ મહિલા વિશ્વકપ જીત્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.